નમસ્તે દર્શક મિત્રો, આપણી ચેનલમાં અભિનય રહીમાં આપણે પહેલા પણ એક ઇન્ટરવ્યુ કર્યું હતું. આજે આપણે બીજું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ. વેલકમ જિંદગી નામનું એક સુંદર મજાનું રાજ્ય લઈ રહ્યા છે. કદાચ ગિનિસ બુકમાં નામ નોંધાવી શકે ને એવી તૈયારી હોય શકે કરી, કારણ કે ભાવનગરમાં આજે 1007નો શો છે અને હિન્દી 40 જેટલા નાટકો બને છે. હિન્દીમાં 100 જેટલા, મતલબ 1100 જેટલા રેકોર્ડ શો કર્યા છે. કદાચ કોઈ નાટકોના આટલા શો છે એ મેં સાંભળ્યું નથી. ના એવું નથી. એવા તો ઘણા બધા નાટકો છે કે જેના 1000થી વધારે શોઝ થયા. ગુજરાતી અમદાવાદની અંદર એક નાટક બનેલું છે જે રાગીભાઈ કરે છે, રાગી જાતની, એમાં 18 શોઝ થયા છે. આ નાટક એટલા માટે યુનિક બની રહે છે કે 15 વર્ષથી નાટક ચાલી રહ્યું છે, આટલા નંબર ઓફ શોઝ થયા છે. અને સૌથી મહત્વપૂર્ણ એ છે કે એક પણ અમારા 3 જણમાંથી 10માંથી નાટક શરૂ કર્યું એમને પણ અમે 3 જણા હતા. હું સૌમ્ય સર અને જીજ્ઞાસા, અને આજે તો 15 વર્ષ પછી પણ 3 લોકો જ છે, એટલે કાસ્ટિંગમાં કોઈ ચેન્જ નથી આવ્યો. અમે 3 જણા જ શપથ બદલી છે. એ રીતે બહુ યુનિક થઈ ગયા છે. બાકી નાટકોના શોઝ તો અઢળક લોકો 4,000 શોઝ કરે છે, પણ ટીમ બદલાતી હોય એવું પણ. એટલે આજે વાત હતી પછી કે લાંબા ટાઈમથી એક સાથે જ કામ કરો, મજા આવે છે કેમ હવે એ સાથે કે કંટાળો આવે છે? કંટાળો કેમ આવે? એમ કે આટલા અતુલ માણસો હોય, બી સાથે આટલા વર્ષોથી કામ કરી રહ્યા હોય, અને એવું છે કે આ 15 વર્ષમાં અમે લોકો પ્રોફેશનલ એક્ટર તરીકે જોડાયા હતા, પણ હવે ધીરે ધીરે કરીને આટલા વર્ષો તો ઘર પરિવાર. હમણાં જ એક જગ્યાએ પોડકાસ્ટના જગ્યાએ ઇન્ટરવ્યુમાં અમે વાત કરી હતી કે ખાસ કરીને જેમ કે સૌમ્ય સર સાથે માત્ર અમે મારા કોઈ એક્ટર ડિરેક્ટરનો સંબંધ નથી ગયો. અમે 2 ભાઈબંધો કહો કે બાપ દીકરો કહો, ભાઈઓ કહો કે ડિરેક્ટર એક્ટર કહો, તમે જે એ એટલા સંબંધ વધારે ને વધારે ગાઢ બનતો જાય છે. એ અને અમે લોકો સાથે મિયા પડીએ છીએ, જુદા જુદા શહેરો, નવી નવી વસ્તુઓને એક્સપ્લોર જુદા જુદા દેશોમાં પણ કરેલા છે. દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ શોઝ થઈ રહ્યા છે. તો સાથે ફરવાનો, પરિવાર જેવા લોકો સાથે ફરવાનો મોકો તમને મળે તો એ તો તમારા સંબંધોને વધારે મજબૂત જ છે. મને એક સવાલ થાય છે કે આ જ્યારે તમે આમાં જોડા ગીક સાથે એ પેલા આપ પણ એક દિવસ હજી તે ઘણા બધા હજી કરો જ છો નાટક, પણ જ્યારે બીજાના દિગ્દર્શનમાં નામ જેમને સૌમ્યા થાય છે આ, તો તમારા બે વચ્ચે એવું જ હતું કે આ ડાયલોગ રાતે આ રીતે લઈએ કે આ લીધું, એવી ઘટનાઓ બને? ના, એવી નથી થયું. તમારી વાત બરાબર છે, કેમ કે જયારે મેં 2009માં અમે લોકોએ નાટકની વેલકમસિંહ નાટકનો ગેસો શરૂ કર્યું, એની પહેલાથી હું અને થોડા વર્ષ પહેલાથી હું નાટકના દિગ્દર્શન અને અભિનય ક્ષેત્રે હતો ખરો, પણ ત્યારે મારું દિગ્દર્શન મેં નવું હજી શરૂ કરેલું. દિગ્દર્શક તરીકેનો મારો પાર્ટ શરૂ થયો. તો ઇનફેક્ટ એ પ્રકારના કોઈ કન્વર્સેશન કરતા વધારે એ છે કે સૌમ્ય સર પાસેથી એ બાબતે શીખવા ધન મળ્યું કે નાટકને તમે હજી વધારે ક્રિસ્પ, વધારે મજબૂત, વધારે શાર્પ કેવી રીતે કરી શકો. અને કે આને હું આ રીતે બોલું તો એ જ છૂટ તો અમને સૌમ્ય સરે સામેથી જ પહેલા અમે બંને એક્ટર્સને કે લખા આ જ છે, કારણ કે રાઇટિંગ એટલું અદભુત છે કે જેની અંદર તમને એમ થાય કે એક વસ્તુ કાઢો નહીં, ઉમેરો નહીં, હે ને, પણ લખાણ એવું જ છે, પણ તમારે એને જેવી રીતે ડિલિવર કરવું, તમારે એ જગ્યાએ ઉભા થઈને બીજી જગ્યાએ જવું હોય તો ડુ ઇટ યોરસેલ્ફ. તમને જે મજા પડે એ રીતે લખો. પછી જે જગ્યાએ કાતર ફેરવા જેવી હશે કે એ બહુ મોકાશ સાથે નાટક આવું ઊભું ગયું છે, ખૂબ ફ્રીડમ અને ખૂબ છૂટછાટ આપેલી છે. પછી એને જ્યાં સંકેલી લેવાનું હોય કે જ્યાં વધારે એને ટાઇટન અપ કરવાનું હોય એમાં સરે ડેફિનેટલી તો કર્યું જ છે, પણ એ મોકળાશ મળે તો એક્ટર્સ તરીકે તમને ખીલવાની પણ થાય. લગભગ આ સવાલ ન કરવો જોઈએ. સૌમ્યા સાહેબની જો હાર ઇમેજ કે જે તે સમયે કે ગાઓ બોલતા કે ચપ્પન કોઈને મારી દીધું પાણી બધું ગાય ગયું, તમને કેવો અનુભવ કઈ થયો? જરાય તમે કહો છો કદાચ એવું. મેં હમણાં જ મારી વાત થતી હતી કે મેં સૌમ્ય સરનું કોઈ નાટક પહેલું જોયું હોય તો એ વેલકમ સિંહ. અચ્છા, તો કર્યું હોય એ વેલકમ સિંહ એક એની પહેલા હું એમને ક્યારે મળ્યો નહોતો અને એમની સાથે મારી સંવાદ નહોતો, એમને ક્યારે જોયા પણ નહોતો. મેં એમના કોઈ નાટકો પણ નહોતા જોયા, એટલે એમની સાથે એવું કે એમના કામનો કોઈ પરિચય નહોતો. એટલે ખાલી વાતો સાંભળી મારો પહેલાથી એવો સ્વભાવ છે કે
કોઈકના વિશે સાંભળેલી વાતોથી તમારા મનમાં કોઈ દિવસ ઇમેજ ક્રિએટ ન થાય કારણ કે કોઈકે કઈ વાત છે એ તો એનો પોતાનો એક અંગત અનુભવ હોય શકે એ જે તે સમયમાં કે એનો પોતાનો અનુભવ હોય શકે. બીજાની સાથે ડાયનેમિક્સ બદલા રહે છે. અને મારો તો અનુભવ બહુ સ્વીટ અને બહુ સુંદર મેં કહ્યું એ રીતે કે તમે પૂરેપૂરી સૂચના આપી દીધી તમારે આ રીતે ફરવું છે આ રીતે મેમટ કન્વેન્શન તે કેવી કરવી છે. તમે હાજી કાસમ જે જો હાજી કાસમ કરી છે તમતા તો એમાં એ દર્શક થતી વખતે સોમિયાભાઈ સાથે કામનો અનુભવ મળેલો એ અનુભવથી પછી શીખવા મળ્યો. ડાયરેક્ટ તો નહીં પણ સબકોન્શિયસ હોઈ શકે છે અને મને લાગે છે કે માત્ર સૌમ્ય સાથે નહીં પણ જેટલા પણ દિગ્દર્શકો સાથે મેં કામ કર્યું છે કે ચાહે સિનેમા હોય કે થિયેટરમાં. હા એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં માત્ર સૌમ્ય સર સાથેના દિગ્દર્શનનો લાભ મળ્યો હોય એવું નથી પણ બધા જેટલા પણ લોકોની સાથે તમે કામ કર્યું એ તમે ડાયરેક્ટ એક બહુ બી કોન્શિયસલી જાગૃત મનથી તમે એને અપ્લાયમાં કરતા હો પણ તમારી અંદર ઉતરે તો ખરી જ અલગ અલગ જગ્યાએથી સમજણ તમારા વાંચનથી કે મારું પોતાની ટ્રેનિંગ જે છે તે થિયેટર અને પરફોર્મિંગ આર્ટ્સમાં થઈ રહી છે હું થિયેટર ભણ્યો છું એટલે એની એ સમજ તો હું પ્રોફેશનલ નાટકમાં જોડાયા એટલે પહેલાથી કરેલી હતી પણ હા તમે સારા પ્રોડક્શન અને સારા ડિરેક્ટર્સની સાથે કામ કરો મોસ્ટ ઓફ હાઈવે એ જ છે કે શું ન કરવું એની ચોક્કસ તમને સમજ તમને મળે. હવે કઈ નવું લઈને આવું છું નાટક છે તો નવું તો ડેફિનેટલી લઈ આવીએ છીએ જે મને લાગે છે કે બહુ તો કદાચ વર્ષના અંતમાં અથવા તો નવા વર્ષની શરૂઆતમાં એક નવું નાટક ટિપ્પણ કરવાનો વિચાર છે જે લોકોને રિહર્સલ નવા શરૂ થઈ છે અને ફિલ્મોમાં આવી રહ્યું છે પહેલતનાથ કરીને એક ફિલ્મ કરી છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષય ઉપર છે. આ પ્રકારની ફિલ્મ આપણે ગુજરાતી સિનેમાની અંદર ડેફિનેટલી નથી જોયા એ વિશ્વ પણ આપણે નથી જોયું જે ફિલ્મની અંદર જે વિશ્વ ઊભું કરવા માંગે છે. દાહોદ અને પંચમહાલની આસપાસનો ટ્રાઇબલ બેલ્ટ જે છે આદિવાસી જે ગીત્યા છે ત્યાંના લોકો અને ત્યાંના પ્રશ્નો અને ત્યાંના વિશ્વની આખી વાત કરવા પડી છે કડક એ ફિલ્મ આ વર્ષે રિલીઝ લગભગ ભાવનગર કલા નગરી છે તમને બહુ બધી ફિલ્મોમાં તમારા બધા નાટકોમાં મળ્યો જ છે. પ્રાર્થના કરું કે ભાવનગર તમારે આવનારી ફિલ્મોને પણ તો એવો જ પ્રતિસાદ આવ્યો ફરીથી. અમે લોકોએ જયારે હાજી કસમ તારે વીજળી કર્યું ત્યારે અદ્ભુત પ્રતિસાદ લગભગ નાટક પૂરું થયા બાદ પણ 15 દિવસ સુધી એમને સતત ડીએમ અને મેસેજ ગાવ્યા કરતા હતા કે એનું હેંગ ઓવર હજી ઉતરતું નથી તમે ફરી ક્યારે પાછા આવો છો. એટલે ભાવનગર પાસેથી હંમેશા પ્રેમ અમને મળતો જ રહ્યો છે એ ચાહે સમુદ્ર મંથન હોય કે અકુપાર હોય કે હોય કે હા તો દર્શકોને કહી દો કે તમે ભાવનગર પરથી હાજી કાસમ લઈને આવો છો કે નહીં. ના અમે જરૂરથી હાજી કાસમ તારી વીજળીને જે તમે પ્રેમ આપ્યો છે જે પ્રતિસાદ આપ્યો છે એ અમારી મજબૂરી છે કારણ કે અમારી ટીમ એટલી મોટી છે લગભગ 30 લોકોની ટીમ છે. લાઈવ મ્યુઝિશિયન્સ છે ગાયક કલાકાર છે બધા એક્ટર્સ જે છે જુદી જુદી ફિલ્મોમાં અને અલગ અલગ ક્ષેત્રે કામ કરી રહ્યા એટલે આ 30 લોકોને એક સાથે ભેગા કરવા એ બહુ મોટું ટાસ્ક થઈ રહ્યા છે આ સમયમાં પણ અમે લોકોએ નક્કી કર્યું છે કે આ વર્ષના અંતથી ફરી પાછું હાજી કાસમ તારી વીજળી અમે શરૂઆત ફરી પાછા કરવાના છે આખી ગુજરાતની પૂર્ણ કરવાના છે. તો એમાં ભાવનગરની પણ ઇક્વાયરી ઘણા વખતથી પડેલી છે જ્યારે અમે લોકો અહીંયા શો કરી રહ્યા ત્યારથી એટલે ખૂબ જલ્દી અમે લોકો ભાવનગરમાં પાછા આવીશું હાજી કાસમ તારી વીજળી. તો અભિનયભાઈ સાથે વાત કરીને આપણે આશા રાખીએ કે અભિનયભાઈ પરથી ભાવનગર હાજી કાસમ લઈ રહ્યા એક